ચેટીચાંદ મહાપર્વની ઉજવણી નિમિત્તે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા મહારક્તદાન શિબિરનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આવનારા સમયમાં ચેટીચાંદ મહાપર્વની ઉજવણી થનાર છે। ચેટીચાંદ પર્વને લઈને સિંધી સમાજનું નવું વર્ષ ગણવામાં આવે છે। વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો વર્ષોથી વસવાટ કરે છે। ચેટીચાંદ પર્વની શરૂઆત થતાં જ વિવિધ કાર્યક્રમોનું આયોજન વારસિયા વિસ્તારમાં સિંધી સમાજના આગેવાનો તેમજ ધાર્મિક સંસ્થાઓ અને ધર્મતીર્થ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હોય છે। ચેટીચાંદ મહાપર્વ નિમિત્તે આજરોજ વડોદરા શહેરના સિટી વિસ્તારમાં આવેલા લહેરીપુરા ખાતે લહેરીપુરા સિંધી વેપારી પરિવાર દ્વારા 26મી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। 1997થી શરૂ કરીને 2024 સુધી અંકુર 25 વર્ષમાં 16,844 યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું। જે સિંધી વેપારી પરિવારના આગેવાનોનું કહેવું છે કે મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરે અને જરૂરિયાતમંદો સુધી આ રક્ત પહોંચાડે હેતુસર ચેટીચાંદ પર્વ નિમિત્તે દર વર્ષે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આ દુનિયામાં રક્તથી મોટું કોઈ દાન નથી અને રક્તદાન એ જ મહાદાન છે। જય ઝૂલેલાલ। આ મહાદાન શિબિર છેલ્લા 25 વર્ષથી ચાલુ છે। આ 26મો વર્ષ છે। હજુ સુધી અમારા બ્લડ બેંકમાં જે 16,844 યુનિટ થયા છે। દર વર્ષે ચેટીચંડ નિમિત્તે આ રક્ત મહાદાનની શિબિર રાખવામાં આવે છે। હમણાં સુધી 800 યુનિટ થઈ ગયા છે। આ કેમ્પમાં કોઈ પણ ભેદભાવ વગર, નાત જાત કે ધર્મના વગર બધા લોકો ડોનેટ કરે છે, સહકાર આપે છે અને દરેકને જ્યારે પણ બ્લડની એક્સિડન્ટ કેસ હોય, થેલેસમિયા હોય કે કોઈ સર્જરી હોય કે કેન્સર હોય, વિનામૂલ્યે અમારા તરફથી એની સેવા આપવામાં આવે છે। રૂપચંદ વાસવાણી। જય ઝૂલેલાલ।